ડભોઈ નગરપાલિકા પણ હવે ઉત્તમ ટેકનોલોજીના ઉપયોગ કરીને પાલિકાની વાર્ષિક બચતમાં વધારો કરી રહી છે। આજરોજ ડભોઈ નગરપાલિકા દ્વારા 15મા નાણાં પંચમાંથી 2 સોલર પ્લાન્ટ માટે 1.55 કરોડના ખર્ચ કરી 150 kgના 2 સોલર પ્લાન્ટનું વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં નગરપાલિકાના બિલ્ડિંગ ઉપર 49 લાખના ખર્ચે 50 kgનો સોલર પ્લાન્ટ અને નગરપાલિકા શોપિંગ સેન્ટર પર 100 kgના સોલર પ્લાન્ટના કામકાજના આજરોજથી શ્રી ગણેશ થયા છે। અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર નગરને પીવાનું પાણી પૂરું પાડી કરનેટ ખાતે આવેલા પમ્પિંગ સ્ટેશનને ચલાવવા માટે પણ ત્યાં 3 પ્લાન્ટ નાખવામાં આવેલા છે, જે હાલ કાર્યરત છે, જેને લઈ પમ્પિંગ સ્ટેશનના વીજ બિલમાં તો ઘણી બધી રાહત પાલિકાને મળી જ રહે છે। જ્યારે હવે નવા આ બંને સોલર પ્લાન્ટની વાત કરીએ તો 100 kgના સોલર પ્લાન્ટ કાર્યરત થયા બાદ વાર્ષિક 13,14,000નો ફાયદો અને 50 kgના સોલર પ્લાન્ટમાંથી 65,07,000નો વાર્ષિક ફાયદો નગરપાલિકાની થનાર છે। ત્યારે પાછલા કેટલાક વર્ષોમાં પાલિકાનો રેકોર્ડ જોવા જઈએ તો કરોડો રૂપિયાનું વીજ બિલ વીજ કંપનીનું નગરપાલિકાનું બાકી રહેતું હોય અને વારંવાર ક્યારેક સ્ટ્રીટ લાઇટો તો ક્યારેક ગટરના પમ્પિંગ સ્ટેશનના કનેક્શન ઓપન બિલ ન ભરવાને કારણે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કટ કરવામાં આવતા હતા, પરંતુ હવે વીજ બિલ પણ ઓછું આવશે અને પાલિકાના પણ આર્થિક ફાયદો થશે, જેને લઈ આ શરૂ થનાર સોલર પ્લાન્ટો પાલિકા માટે આશીર્વાદરૂપ જ પુરવાર થશે। નગરપાલિકાના 15મા નાણાં પંચના બજેટમાંથી આજે સોલારની કામગીરી હાથ પર લેવામાં આવી છે। નગરપાલિકા શોપિંગ સેન્ટર પર 100 કિલોવોટનો પ્લાન્ટ અને નગરપાલિકાનું જે અત્યારનું બિલ્ડિંગ છે એની પર 50 કિલોવોટના પ્લાન્ટનું આયોજન છે। બંનેનું થઈને લગભગ 1.5 કરોડ રૂપિયાનો ખર્ચો થશે। એની સામે 25 વર્ષમાં 5 કરોડ રૂપિયાનો ફાયદો નગરપાલિકાને થશે। ખાસ કરીને રંગુપવન ને ઓડિટોરિયમના લાઇટ બિલ માટે આયોજન કરવામાં આવ્યું છે। ભવિષ્યમાં નગરપાલિકાની વિવિધ બિલ્ડિંગો પર પણ સોલર પ્લાન્ટો કરીને ઓછામાં ઓછું MGVCL નું બિલ ભરવું પડે નગરપાલિકાએ એવું આયોજન કરવામાં આવશે। એના માટે સરકાર તરફથી વિવિધ ગ્રાન્ટો પણ આપવામાં આવશે અને ડભોઈ ને જે દરબાવતી બનાવવાનું સપનું છે એમાં આ એક નવું પીછું ઉમેરાયું છે અને ભાજપનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, અને એ ન્યાય સમગ્ર દરબાવતી નગરીનો વિકાસ થાય એના માટે પ્રયત્ન ચાલી રહ્યા છે। અને જે રીતે રસ્તાના કામો હાથ પર લેવામાં આવે છે, જે રીતે ડ્રેનેજ માટે પ્રાઇમરી મંજૂરી 44 કરોડ રૂપિયાની આવી છે, પાણીની લાઈનો માટે 12.5 કરોડ રૂપિયા આવ્યા છે અને ગેસ લાઈન માટે ઘેર ઘેર ગેસ લાઈન માટે 14 કરોડ રૂપિયા આવ્યા છે। એ જ રીતે આ સોલારની કામગીરીનો પણ આરંભ કરવામાં આવ્યો છે। એટલે સર્વાંગી વિકાસ થાય એના માટેનું જે સપનું નગરજનોનું છે એ પૂર્ણ કરવા માટેનો ભારતીય જનતા પક્ષના સરકાર દ્વારા અને નગરપાલિકા દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। હું તમામ નગરજનોને અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા